નમસ્તે મિત્રો, આજે આપણે વાવવાનું છે બકાલું, એટલે કે જે આપણે અહીંયા આવતા ટુરિસ્ટ અને આપણા ઘરમાં વપરાતું શાકભાજી. એમની અંદર આ બી છે ગુવારનું, આ છે મેથી, આ છે ભીંડો, આ ગુવાર, આ છે દેશી ધાણા, આ મોટા ચોરા, આ છે તુરિયા. ચાલો હવે તમને બતાવું કે કઈ જગ્યાએ વાવેતર કરવાનું છે. આ એક છે પેલો પ્લોટ ઓર્ગેનિક શાકભાજીનો, જેની અંદર ડુંગળી છે, કાળી શેરડી વાવેલી છે, આ જે છે એ ગુલાબી વાલોડ છે, અહીંયા દેશી ટમેટા છે અને દૂધી છે. આ છે અમારો બીજો પ્લોટ. જો અહીંયા પપ્પા શાકભાજી વાવવા માટેના ધોરિયા છે એ કરી રહ્યા છે, અને એની અંદર આપણે એક તો પેલા રીંગણી વાવી દીધી છે, જે ઓળો કરવા માટેના મોટા રીંગણા આવે ને એ. આની અંદર પપ્પા વાવી રહ્યા છે ભીંડો. હવે વાવવાના છે આપણે ધાણા. એના માટે આપણે ક્યારો કરીએ. હવે આપણે આની અંદર વેરી દઈએ ધાણા. અહીંયા પપ્પા વાવી રહ્યા છે ગુવાર. હવે આપણે ફરી પાછો એક શાહ કરવાનો છે મેથી વાવવા માટે. હવે આપણે આની અંદર છાંટવાની છે મેથી, અને પછી આ જે વાવેલું છે શાકભાજી એના જે શાહ કર્યા છે એને દાટી દેવાના છે. હવે આપણું શાકભાજી બધું વવાઈ ગયું છે. હવે તમને આવતા વિડીયોમાં બતાવીશ જ્યારે એ ઉગી જશે ને ત્યારે.